ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગિરનાર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિનાના ચોથા શનિવારે વીરનગરથી આંખના દર્દીઓ માટે ડોક્ટરની ટીમ આવતી હોય અને આંખની સારવાર માટે દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ખાતે લઈ જવામાં આવતા હોય ત્યારે ગાયત્રી મંદિર ખાતે નેત્રદાન કેમ્પમાં આંખના ઓપરેશન માટેના દર્દીઓને લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ કાર્યકર્તાઓ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી આયુર્વેદિક દવાખાનું જામકાગીર દ્વારા દર્દીની તપાસ કરી વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ આજના નેત્રદાન કેમ્પમાં સારવારનો લાભ લીધો. સ્ટોરી પરેશ બુદ્ધભટ્ટી, નાગભાઈ સિંહવાળા, મેનન ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ તથા ટ્રસ્ટ મંડળના રવિન્દ્રભાઈ વ્યાસ, નાથાભાઈ છેલુ, લક્ષ્મણભાઈ ચુડાસમા, કુમુદબેન રાવત તથા શિવમભાઈ સહિત અમે અને તથા અમારા સેવાભાઈઓ લોકો જાદવભાઈ, અમૃતભાઈ ઠક્કર, ભારતીબેન તથા બીજા પરિજનો દ્વારા અમે આ કેમ્પનું આયોજન કરવામાં છે. સરકારી હોસ્પિટલના આસિસ્ટન્ટ સિવિલ સર્જન કરંગિયા સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કરંગિયા સાહેબ તથા પંડ્યા સાહેબ તથા હોમિયોપેથિકના ડોક્ટરો આવે છે અને ચાવ સાહેબ પણ અમારા નિત્ય ડોક્ટર જે છે એ પણ સેવા આપી રહ્યા છે. અને આ કેમ્પની અંદર આજુબાજુના ગામડામાંથી કેટલાય લોકો આવે છે અને મોતિયાના ઓપરેશન માટે કોઈ જાતના ચાર્જ લીધા વગર અમે ઓપરેશન કરાવી શકીએ છીએ. કરાવીને વિરનગર લઈ જાય છે અને ઓપરેશન કરાવીને પછી જુનાગઢ લઈ આવે છે. અમારું ગાયત્રી પરિવારનું મિશન એ કામ છે, વ્યક્તિ નિર્માણ, કુટુંબ નિર્માણ, સમાજ નિર્માણ. લોકોને ઘર ઘર સુધી જાય અને સાચી શ્રદ્ધા, સાચા લોકો સત માર્ગ પર ચાલે એવો હેતુ રહ્યો છે. દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ કરીએ છીએ, ગરીબોને કીટ આપીએ છીએ, દવાખાનામાં થેલેસિયાના દર્દીઓને લોહી તથા નાસ્તો બધી વસ્તુ અમે આપીએ છીએ અને લોકોની સાથે સત્યયુગ મંડળ ગાયત્રી પરિવાર સાથે આવી વિવિધ પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. સમૂહ લગ્ન કરીએ છીએ, સરસ્વતી સન્માન કાર્યક્રમ કરીએ છીએ અને આવા લોકો માટે ગાયત્રી પરિવાર હર હંમેશા શાંતિપુર દ્વારા અમે આવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ. જય ગુરુદેવ, જય માતાજી.